પોરબંદર જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની શિક્ષણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લામાં ઓછી વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી 7 ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ કરવા સહિત શહેરી વિસ્તારમાં આવેલી 30 થી વધુ સરકારી શાળાઓ મનપાને સોંપવાના મુદ્દે મંજૂરી આપવામાં આવી હતી। પોરબંદર જિલ્લા પંચાયતમાં આવેલી પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લામાં આવેલી 7 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા 10 થી ઓછી હોવાથી આ શાળાઓ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં આવેલી 30 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓને પોરબંદર મહાનગરપાલિકાને સોંપવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી। તેમજ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની મંજૂરી માંગતા શિક્ષકોને અભ્યાસ માટે રજા અને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ પેપર પ્રિન્ટિંગમાં ભાવ વધારા અંગે રજૂ કરવામાં આવેલ મુદ્દાને નામંજૂર કરવામાં આવ્યો હતો, જ્યારે ખેડ પંથકની એક શાળામાં વધારાના વર્ગખંડ માટેની મંજૂરી પણ આપવામાં આવી હતી। આમ શિક્ષણ સમિતિની બેઠકમાં શાળાઓ, શિક્ષકો અને શૈક્ષણિક સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।